આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આજે ફરી ગાંધીનગર પહોંચ્યા, જ્યાં તેમણે વિસાવદરના જુદા જુદા મુદ્દાઓને લઈને મંત્રીઓને રજૂઆત કરી અને કઈ કઈ સમસ્યાઓ વિસાવદરમાં પડી રહી છે ને એમાં નિરાકરણ માટે શું તેમણે માંગ કરી, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આ દિવસોમાં એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. તેઓ વારંવાર ગાંધીનગર જુદા જુદા મુદ્દાઓને લઈને પહોંચી રહ્યા છે, સરકારમાં રજૂઆત કરી રહ્યા છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળી રહ્યા છે અને આ સમસ્યાનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવામાં આવે તે પ્રકારની માંગ પણ કરી રહ્યા છે. તેના સંદર્ભમાં આજે ફરી તેઓ ગાંધીનગર પહોંચ્યા હતા, જ્યાં તેમણે વિવિધ જે પ્રશ્નો છે વિસાવદરના તે પ્રશ્ન મૂક્યા અને તેના પર તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવામાં આવે તે માટે તેમણે મંત્રીઓ સાથે મુલાકાત પણ કરી. હવે જે વિવિધ પ્રશ્ન સામે આવ્યા છે તેમાં જે વાત કરીએ તો વિસાવદર, ભેંસાણ અને જૂનાગઢ તાલુકાના વિવિધ આગેવાનોને કાર્યકરોમાં આવનારા બજેટમાં વિસાવદર વિધાનસભાના ખેડૂતો, વેપારીઓ અને વિદ્યાર્થીઓની માંગણીઓની રજૂઆત કરવામાં આવી, જેમાં સૌપ્રથમ ભેંસાણ તાલુકામાં એક જીઆઈડીસી ચાલુ કરવામાં આવે, વિસાવદર તાલુકામાં એક લાઇબ્રેરી ખોલવામાં આવે, જૂનાગઢ જિલ્લામાં કૃષિ આધારિત ઉદ્યોગ એટલે કે એગ્રો ઇન્ડસ્ટ્રીની સ્થાપના કરવામાં આવે, સીમવાડી વિસ્તારમાં રહેતા ખેડૂતોને રહેણાંક માટે 24 જ્યોતિગ્રામ કનેક્શન આપવામાં આવે, કેરી પકવતા ખેડૂતોને પાક નુકસાનીનો સમાવેશ કરવામાં આવે. આવનારા બજેટમાં આ મત વિસ્તારના લોકોને ઉપરોક્ત માંગણીઓને ધ્યાનમાં લેવામાં આવે. આ પ્રકારની માંગ છે તે ગોપાલ ઇટાલિયાએ જે મંત્રીઓ છે તેમને કરી છે. પહેલા તો સાંભળો ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને. આજે અમારા વિસાવદર વિધાનસભાના ભેંસાણ તાલુકો, વિસાવદર નગરપાલિકા અને જૂનાગઢ તાલુકાના આગેવાનો તેમજ કાર્યકર્તાઓની સાથે લઈ અને માનનીય મુખ્યમંત્રીશ્રી અને અલગ અલગ વિભાગના મંત્રીશ્રી તેમજ અધિકારીશ્રીને મળવા અમે આવ્યા છે. ફેબ્રુઆરી મહિનામાં ગુજરાતની સરકારનું બજેટ આવવાનું છે અને આ બજેટની અંદર અમારા વિસાવદર વિધાનસભા વિસ્તારના કેટલાક મહત્વના પ્રશ્નોનો સમાવેશ થાય એવી રજૂઆત અને વિનંતી કરવા માટે આજે આવ્યા હતા. આજે અમે કુલ 5 મુદ્દાઓ ઉપર રજૂઆત કરી છે અને મને આશા છે કે સરકાર આ 5 મુદ્દા અથવા 5 પૈકી જેટલા યોગ્ય લાગે એટલા મુદ્દા પર સારું કામ કરશે. અમારો ભેંસાણ તાલુકો છે એ ઔદ્યોગિક રીતે ખૂબ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. અમારા ભેંસાણના વેપારીઓ, મહેનતુ, ઉદ્યોગ સાહસિકો ધીમે ધીમે ભેંસાણને ઉદ્યોગની દિશામાં આગળ લઈ જઈ રહ્યા છે. ખેત ઓજારો બનાવવા, ઓઇલ મિલો, ચપ્પલ બનાવવાના કારખાના, સ્ટીલ મેન્યુફેક્ચરિંગ, ફૂડ પ્રોસેસિંગ, કાજુ પ્રોસેસિંગ યુનિટ, અમારા ભેંસાણમાં ખૂબ એવા બધા કારખાનાઓ આવ્યા છે, પરંતુ એક જીઆઈડીસી નથી. આજે મેં માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય ઉદ્યોગ મંત્રીશ્રી અને માનનીય નાણામંત્રીશ્રી ત્રણેયને રજૂઆત કરી છે કે અમારા ભેંસાણમાં એક જીઆઈડીસીની જો સ્થાપના કરવામાં આવે તો વેપારીઓને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સરકારની સબસિડી, લોન, બીજી ત્રીજી પરમિશનોની બાબતમાં ખૂબ ફાયદો થાય તેમ છે. આ સિવાય અમારો વિસાવદર તાલુકો ખૂબ મોટો છે. ભેંસાણની જીઆઈડીસી બાદ વિસાવદર તાલુકો અને વિસાવદર નગરપાલિકાના કુલ મળીને વર્ષે 4 થી 5 હજાર વિદ્યાર્થીઓ કોલેજ અથવા હાયર સેકન્ડરીમાં ભણે છે, પણ અમારા વિદ્યાર્થીઓ માટે લાઇબ્રેરીની કોઈ સુવિધા આખા વિસાવદર તાલુકામાં નથી. એટલે આજે મેં સરકારને વિનંતી કરી છે કે જે બજેટ આવે છે એમાં અમારા વિસાવદર માટે એક સારી આલિશાન લાઇબ્રેરીની જો મંજૂરી આપવામાં આવે તો અમારા વિસાવદરના વિદ્યાર્થીઓને આગળ વધવામાં ખૂબ મદદરૂપ બની શકે તેમ છે. અમારો જૂનાગઢ જિલ્લો ખેતી અને પશુપાલન આધારિત જિલ્લો છે, કેમ કે મોટાભાગનો વિસ્તાર જંગલ સાથે સંકળાયેલો હોવાથી અમારે ત્યાં ઉદ્યોગો ઓછા છે અથવા મર્યાદિત છે. અમારે ત્યાં મગફળીનું ખૂબ મોટા પાયે વાવેતર થાય છે, ડુંગળીનું વાવેતર થાય છે, રાવણા બને છે, ત્યાં રાવણા પાકે છે, સોયાબીન, તુવેર, અડદ, જામફળ, સીતાફળ, તુવેર, આ બધા જ પાકોનું ખૂબ વિશાળ પ્રમાણમાં ઉત્પાદન અમારા જૂનાગઢ જિલ્લા આખાના ખેડૂતો કરે છે, પરંતુ મૂલ્યવર્ધન કરી શકે, વેલ્યુ એડિશન કરી શકે એવી કોઈ વ્યવસ્થા અમારા જિલ્લામાં નથી. એટલે ખેડૂતોએ પકવેલા પાકનો પૂરો ભાવ મળતો નથી, પરિણામે ખેડૂતોને ખેતી પોસાતી નથી. અમારે ત્યાં કેરી પણ થાય છે, ડુંગળી થાય છે, સોયાબીન, મગફળી બધું જ થાય. જો મગફળીનું તેલ કાઢી અને ત્યાં વેચી શકવાની વ્યવસ્થા ઊભી થાય, કેરીનો રસ બનાવી અથવા ડિહાઇડ્રેશન કરવાની વ્યવસ્થા ઊભી થાય, ડુંગળીનું ડિહાઇડ્રેશન કરવાની વ્યવસ્થા ઊભી થાય, સોયાબીનનું દૂધ કે સોયાબીનનું તેલ બનાવવાની વ્યવસ્થા ઊભી થાય,
મિલ્ક પ્રોડક્ટ બનાવવાની વ્યવસ્થા ઊભી થાય, કોલ્ડ સ્ટોરેજો બને, સીડ ફાર્મિંગ થાય. આ બધી જો એગ્રો બેઝ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના જુનાગઢમાં થાય તો ખાલી જુનાગઢ જિલ્લામાંથી જ ખૂબ સારી રીતે ખેત પેદાશોનું પ્રોસેસિંગ કરી અને આખા ગુજરાતને સારામાં સારી ક્વોલિટીની વસ્તુઓ પૂરી પાડી શકાય એમ છે. આજે મેં રજૂઆત કરી છે કે અમારા જુનાગઢ જિલ્લામાં ફૂડ પ્રોસેસિંગ યુનિટ, કોલ્ડ સ્ટોરેજ, ડેરી પ્લાન્ટ, તેલની મિલ, સીડ પ્રોસેસિંગ આ વગેરે પ્રકારના યુનિટ્સની સ્થાપના કરી અને ખેડૂતોએ પકવેલા પાકનું મૂલ્યવર્ધન એટલે કે વેલ્યુ એડિશન થાય એવી એગ્રો ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કરવા માટે બજેટની અંદર જોગવાઈ કરવામાં આવે એવી રજૂઆત કરી છે. અમારા જુનાગઢ જિલ્લામાં અને ગીર સોમનાથ જિલ્લામાં અને અમરેલીમાં કેરીનો પાક ખૂબ વિશાળ પ્રમાણમાં થાય છે, પણ આ કેરીના પાકની પાક નુકસાનીમાં સમાવેશ નથી થતો. અન્ય જે જીરાયત પ્રકારના પાક છે એનો પાક નુકસાનીમાં સમાવેશ છે, પણ કેરીનો પાક નુકસાનીમાં સમાવેશ નહીં હોવાના કારણે કેરી પકવતા ખેડૂતોને દર વર્ષે ઘણું નુકસાન થાય છે. ક્યારેક માવઠાના કારણે, ક્યારેક અતિવૃષ્ટિના કારણે ફાલ ખરી જાય, ક્યારેક સોનમાં ખાવે, જીવજંતુ આવી જાય અને કેરીના ફાલને નુકસાન પહોંચાડે છે. આજે મેં રજૂઆત કરી છે કે કેરીના પાકનું પણ પાક નુકસાનીની અંદર સમાવેશ કરી અને જ્યારે જ્યારે કેરીમાં નુકસાની આવે ત્યારે ખેડૂતોને વળતર ચૂકવવાની વ્યવસ્થા થવી જોઈએ. આ સિવાય પાંચમો પ્રશ્ન જે બહુ ગંભીર પ્રશ્ન છે, આમ તો આખા સૌરાષ્ટ્રનો, જામનગર, દેવભૂમિ, દ્વારકા, રાજકોટ ગ્રામ્ય, જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી આટલા જિલ્લાઓનો પ્રશ્ન છે, પરંતુ મેં મારા મત વિસ્તારના ઉદાહરણો લઈ અને માનનીય મંત્રીશ્રીને રજૂઆત કરી છે કે સીમ વિસ્તારમાં જે ખેડૂતો ઘર બનાવીને રહેશે, પોતાના વાડીએ, પોતાના ખેતરમાં ઘર બનાવીને રહેશે, એમને 24 કલાક વીજળીનું કનેક્શન આપવામાં આવતું નથી. અનેક ગામડાઓ એવા છે કે જેમાં ગામની બહાર ખેતરોની અંદર મકાન બનાવી 10-10, 20-20, 30-30, 40-40 પરિવારો રહેશે, પરંતુ તે લોકો સીમ વિસ્તારમાં રહે છે એટલે એમને 24 કલાક વીજળીનું કનેક્શન આપવામાં આવતું નથી. એવું કહેવામાં આવે છે કે તમે ગામમાં રહેતા નથી, સીમમાં રહ્યો છો. એટલે ત્યાં ખેતીનું મીટર હોય છે, ખેતીના મીટરમાં 8 કલાક લાઇટ આવે છે અને બાકીના 12 કલાક લાઇટ આવતી નથી. એટલે સીમ વિસ્તારમાં ઘર બનાવીને રહેતા અમારા ખેડૂતો છે એને 24 કલાક વીજળીનું કનેક્શન ખેતરમાં મળે જ્યાં એને ઘર બનાવ્યું ત્યાં, એના માટેની મેં રજૂઆત કરી છે. કુલ આજે 5 મુદ્દાઓની રજૂઆત મેં કરી છે. મારી એવી લાગણી છે કે આ વિસાવદર વિધાનસભાના અતિ મહત્વના 5 પ્રશ્નો બાબતે સરકાર ધ્યાન લઈ આવનારા બજેટમાં અમારા વિસ્તારના ખેડૂતો, ખેતી મજૂરી કરતા લોકો, વેપારીઓ અને વિદ્યાર્થી યુવાનોનું હિત ધ્યાનમાં રાખી બજેટમાં સારી જોગવાઈ કરે એવી આશા વ્યક્ત કરી છે. આપણે સાંભળ્યા તો ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તેમનું નિવેદન સામે આવ્યું છે. આજે તેમને ગાંધીનગર ખાતે સ્વર્ણિમ સંકુલમાં જે મુલાકાત કરી આ દરમિયાન તેમના વિદ્યાર્થીઓના પ્રશ્નો હોય, ખેડૂતોના પ્રશ્નો હોય, તેના વેપારીઓના પ્રશ્નો હોય, તે પ્રશ્નો ઉઠાવ્યા છે અને આવનારા બજેટમાં તેને સમાવવામાં આવે તેવી માંગ કરી છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ